સો હે ગાઈસ, આજે જવાનું હતું મારે દ્વારકા. તો આવી ગયા અમે પછી સીધા પેટ્રોલ પંપ પર નાખી લીધું પેટ્રોલ બે ગાડીમાં અને પછી અમે બધા ભાઈબંધ દોસ્તાર નીકળી ગયા દ્વારકા જવા માટે. તમારી જોડે ક્યારે એવું થયું કે તમે મંદિરે ગયા હોય ને મંદિર બંધ થઈ ગયું હોય તો કમેન્ટ કરી દેજો. મારી યારે તો છેલ્લી વખત એવું થયું હતું, હું મંદિરે ગયો હતો અને મંદિર બંધ થઈ ગયું હતું અને ફાઇનલી 3-3.5 કલાક પછી દ્વારકાધીશના દર્શન થયા અને ટ્રાફિક આજે સાવ ઓછી હતી તો ગાડી જવા દીધી સાવ અંદરની સાઈડમાં ને ગાડી કરી દીધી પાર્ક ને હાલીને પછી નીકળી ગયા અમે સીધા મંદિર સાઈડ જવા માટે. અને ભાઈ સાહેબ દ્વારકાનું વાતાવરણ કઈ ઘટે એવું, ટ્રાફિક ઓછી હતી તો આવી ગયા અમે સીધા દર્શન કરવા માટે અને કરી લીધા દર્શન. લાસ્ટ હું 2-3 વખત આવ્યો તો મારાથી દર્શન નતા થયા. ફાઇનલી આજે મારે દર્શન થઈ ગયા અને પછી અમે બધા દર્શન કરીને ત્યાંથી પછી અમે બધા નીકળી ગયા. શિવરાજપુર અને બેટ દ્વારકા પણ જવાનું હતું પણ એટલો બધો તડકો હતો ને પછી માવો ચડાવીને પછી નીકળી ગયા અમે ત્યાંથી દ્વારકાથી બારે અને આવી ગયા અમે સીધા ખંભાળિયા મૂવી જોવા માટે. અને કાંતારા મૂવી હાલતું હતું તો પછી આવી ગયા સીધા અમે મૂવી જોવા માટે. સ્ટોરી, એક્ટર અને મૂવી ભૂકા કાઢી નાખે હતું. આના જેવું લગભગ મૂવી કોઈ દિવસ બોલીવુડ વાળા બનાવી ના શકે. મળું તમને હું નેક્સ્ટ વ્લોગમાં. મોર મિની વ્લોગ્સ માટે ડુ લાઈક અને સબસ્ક્રાઇબ. બાય બાય.